ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ડિયર સ્ટુડન્ટ્સ. આગળના લેક્ચરમાં આપણે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા સમજ નહીં પડી હતી. ઇંગ્લિશની અંદર હતું એવું કંઈક હતું પ્રોબ્લેમ. સો આજે હું ફરીથી તમને એકવાર પાછું રિવિઝન કરાવીશ. ઓકે, સો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ બંને ધ્યાન આપે અને સમજે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ની અંદર ચેપ્ટર નંબર 3 મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેનું ગુજરાતી છે જડત્વ ધૂર્ણ. બરાબર, તો હવે એના ઉપર ધ્યાન આપીએ આપણે કે જડત્વ ધૂર્ણ કોને કહેવાય છે. હવે જ્યારે પણ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એમ મેં બોલું એટલે તમારા મગજમાં કેપિટલ MI એવું ફિટ થઈ જવું જોઈએ. એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું શોર્ટ ફોર્મ MI છે, જેને ગુજરાતીમાં જડત્વ ધૂર્ણ કહેવાય છે. અહીંયા તમને એક ફિગર બતાવી છે. બરાબર, ફિગરની અંદર તમે જોઈ શકો આ AB લાઇન જે છે એ એક રેફરન્સ લાઇન છે. રેફરન્સ લાઇન એટલે કે અનુસંધાન અક્ષ. અનુસંધાન અક્ષ એટલે આપણે કોઈ એક વસ્તુને ધારી લઈએ, અઝ્યુમ કરીએ કે ભાઈ આપણે અહીંયાથી ચાલુ કરવાનું છે, આ જગ્યા ઉપરથી આપણે મેઝરમેન્ટ કરવાનું છે, માપવાનું છે. તો એ AB જે છે એ અનુસંધાન અક્ષ છે. તે AB અંતરથી X અંતર સુધી, જો આ X તમને આપેલો છે તો X અંતર સુધી તમને એક પદાર્થ આપ્યો છે. જે પદાર્થ આપ્યો છે એ પદાર્થનો કોઈ ચોક્કસ આકાર નથી, એટલે એને શું કહેવામાં આવે, અનિયમિત આકારનો પદાર્થ કહેવાય, જેનું ક્ષેત્રફળને સ્મોલ a થી દર્શાવ્યું છે. બરાબર, તો મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવું હોય આ પદાર્થનું. હવે કોઈ પણ પદાર્થનું આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવું હોય તો એનો ગુરુત્વ કેન્દ્ર એટલે એપ્લાય મિકેનિક્સમાં શીખી ગયેલા સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે કોઈ એક વચ્ચેનો પોઈન્ટ, ધારો કે તમે ચોરસ લેવો છો તો એનો વચ્ચેનો પોઈન્ટ કયો હોઈ શકે, આ હોઈ શકે. બરાબર, તો એ જે પોઈન્ટ છે તમારો, બરાબર, જે ચોરસને સાચવી રાખે છે, તો એ તમારો સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ. સર્કલ લીધું ધારો કે તમે, તો એનો વચ્ચેનો પોઈન્ટ કયો હોઈ શકે, આ હોઈ શકે. તો એ આખા એ પોઈન્ટ ઉપર એ ઊભું રહી શકે છે. એવી જ રીતે આ અનિયમિત આકારનો પદાર્થ જે આપ્યો છે, બરાબર, તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ કંઈક અહીંયા છે. બરાબર, આગળની ફિગર આપણે જોઈએ, બરાબર, તો તમને દેખાશે અગેન કે આ લેમિના વચ્ચેનો એક સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ અહીંયા ડિનોટ કર્યો છે બ્લુ લાઇનથી. બરાબર, હવે એ જગ્યા ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા માટે મારે મોમેન્ટ લેવી પડે. મોમેન્ટનું ઇક્વેશન શું હતું, તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ શું હતું, લોડ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. લોડને આપણે P થી દર્શાવતા અને ડિસ્ટન્સને આપણે L થી દર્શાવતા. બરાબર, પણ અહીંયા લોડ નથી આપ્યો એટલા માટે આપણે શું કન્સિડર કરવાનું, ક્ષેત્રફળ કન્સિડર કરવાનું. બરાબર, તો આપણને જે પહેલી મોમેન્ટ મળશે તે કઈ મળવાની, જે ફર્સ્ટ મોમેન્ટ મારી પાસે અવેલેબલ છે, બરાબર, તો એ મને કઈ મળશે અહીં ફિગરની અંદરથી, તો A સ્મોલ a ઇન્ટુ સ્મોલ x, એટલે કે મને એરિયા ગુણ્યા અંતર મળશે, સ્મોલ a ગુણ્યા અંતર. આ થયો તમારો સ્મોલ a આખા પદાર્થનો એરિયા અને આ તમારું અંતર x, એટલે કે a ગુણ્યા x. હવે મેં એ જ પદાર્થની બીજી વખત મોમેન્ટ લઉં તો મને શું મળશે, પહેલાં લીધેલું જે મોમેન્ટ છે તે તો મારે લેવાની જ, પણ પાછું ગુણ્યા એનું અંતર લઈ લેવાનું. બરાબર, એટલે મને શું મળશે, a ઇન્ટુ x ગુણ્યા પાછો x, એટલે મને શું મળવાનું, a ઇન્ટુ એક્સ સ્ક્વેર. બરાબર, એટલે આ જે તમારી વેલ્યુ મળી છે તે તમારો થયો કેપિટલ I, જેને કહેવાય છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે છે. બરાબર, હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે તેને ઓલવેઝ mm⁴ અથવા તો cm⁴ અથવા તો m⁴ માપવામાં આવે છે. એટલે કે આ ત્રણ જે છે તે એના એકમ છે. હવે સમજ પડી કે જડત્વ ધૂર્ણ કોને કહેવાય. જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા બોલો એટલે એનું ગુજરાતી થાય છે જડત્વ ધૂર્ણ. હવે કોઈ પણ તમને અહીં પદાર્થ આપ્યો હોય, ચોરસ હોય, સર્કલ હોય કે ત્રિકોણ હોય, તો તમે ઇઝીલી એને શોધી શકો છો. બરાબર, તો આ થયું તમારું ફર્સ્ટ ટોપિક, જડત્વ ધૂર્ણ કોને કહેવાય છે તે. બરાબર, હવે આપણે નેક્સ્ટ જોઈએ કે નેક્સ્ટ છે કે એની વ્યાખ્યા. તો કોઈ પણ એરિયાની, અહીંયા લખ્યું જ છે તમને, કોઈ પણ એરિયાની, આ જુઓ આ વ્યાખ્યા, એરિયાની અનુસંધાન અક્ષ એટલે કે રેફરન્સ અક્ષ આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટ, પહેલી મોમેન્ટ લીધી છે એના કરતાં
બીજી વખતની મોમેન્ટને શું કહેવાય? જડત્વ ધૂર્ણ કહેવાય છે. આ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ એરિયાની અનુસંધાન અક્ષ ખાસ લખવાનું છે આપણે. જે અનુસંધાન અક્ષ છે એ ખાસ મેન્શન કરવાનું. બીજી વખત લીધેલી મોમેન્ટ જે છે તેને શું કહેવામાં આવે છે? જડત્વ ધૂર્ણ કહેવામાં આવે છે. સમજાયું આટલી વસ્તુ? તો આ જડત્વ ધૂર્ણ છે અને તેનો એકમ mm/4 અને cm/4 છે. બરાબર. ઇંગ્લિશમાં છે તો કે સેકન્ડ મોમેન્ટ ઓફ એની એરિયા નોન એઝ ધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે. સો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ થિયરીની અંદર. તો નેક્સ્ટ ટોપિક છે આપણો સેક્શન મોડ્યુલસ અને વિધૂર્ણ ત્રિજ્યા. તો સેક્શન મોડ્યુલસ જે છે તો સેક્શન મોડ્યુલસને ઝેડથી દર્શાવવામાં આવે, કેપિટલ ઝેડથી. તો પહેલાં એ જોઈએ. તો સેક્શન મોડ્યુલસ એટલે આપણે જે પદાર્થ લીધો છે તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા લખેલું છે. જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છેદમાં દૂરની ધારનું અંતર. બરાબર. એટલે કે શું? ફિગરમાં ધ્યાન આપીએ આપણે પહેલાં. તો ફિગરની અંદર તમે ધ્યાન આપો તો એ પહેલાં જોઈ લેવાનું આપણે. ફિગરમાં તમે જોઈ શકો છો આ તમને એક પદાર્થ બતાવ્યો છે, રાઈટ. તો પદાર્થની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે લંબચોરસનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું, જડત્વ ધૂર્ણ. અને આ સીજી તમને બતાવ્યું છે તો ત્યાંથી તમારે દૂર સુધીનું અંતર શોધવાનું. હવે એ અંતર જે તમને મળ્યું છે આડું ઊભું જે લેવા કહે તે, તો એ અંતરને શું કહેવામાં આવે? તમારું ઝેડ એટલે કે સેક્શન મોડ્યુલસ. એટલે કે કેપિટલ આઈ છેદમાં સ્મોલ વાય એટલે આઈના છેદમાં સ્મોલ વાય એટલે કે સેક્શન મોડ્યુલસ. બરાબર. આગળ તમે જુઓ અહીંયા તમને વ્યાખ્યા આપી છે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છેદમાં આડછેદના સીજીથી દૂરની ધારનું અંતર. ઇંગ્લિશમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભાગ્યા ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ઓફ સીજી ટુ ક્રોસ સેક્શન એચ. હવે જુઓ કેપિટલ આઈ છે તેનો યુનિટ શું હતો? mm/4 હતો. એટલે mm/4 અહીંયા લખી દીધું છે આપણે, રાઈટ. અને સ્મોલ વાય એટલે કે અંતરનો એકમ થશે mm. હવે તમને શું મળશે? z = mm³. એક mm કેન્સલ થઈ ગયો. બરાબર. તો આ થયું તમારું સેક્શન મોડ્યુલસ. જે તમને આગળ નહીં સમજ પડી હતી એ હવે સમજી લો. નેક્સ્ટ જોઈએ આપણે રેડિયસ ઓફ ગાયરેશન. તો રેડિયસ ઓફ ગાયરેશન જે છે એને ગુજરાતીમાં કહેવાય છે તમારું વિધૂર્ણ ત્રિજ્યા. અહીંયા લખ્યું છે વિધૂર્ણ ત્રિજ્યા. બરાબર. હવે વિધૂર્ણ ત્રિજ્યા જે છે, રાઈટ. તો જેમ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આ એ બી આપણે રેફરન્સ લીધી લાઈન છે, તેવી રીતે વિધૂર્ણ ત્રિજ્યામાં પણ એ બી લાઈન લીધી છે, જેની નજીક એક આ પદાર્થ ગોઠવેલો છે. હવે આ પદાર્થમાં તમે ગમે તે જગ્યા ઉપર જડત્વ ધૂર્ણ શોધો ને તો એનું અંતર કેવું રહે? સરખું જ રહે. તો આ અંતરને વિધૂર્ણ ત્રિજ્યા કહેવાય. સમજ પડી આટલી વસ્તુ? નહીં સમજ પડી હોય તો આપણે એની વ્યાખ્યા જોઈએ. લખ્યું છે અહીંયા કે કોઈ પણ પટલ એટલે કે પદાર્થ, કોઈ પણ પદાર્થની રેડિયસ ઓફ ગાયરેશન એટલે કે વિધૂર્ણ ત્રિજ્યા એટલે કે અનુસંધાન અક્ષથી એવું અંતર જે સૂક્ષ્મ ભાગોને એક સરખા અંતરે ગોઠવીએ તો તેને એમઆઈ બદલાતો નથી અને તેને શું કહેવાય? વિધૂર્ણ ત્રિજ્યા કહેવામાં આવે. બરાબર. એટલે કે ઇન શોર્ટ તમને મેં શું કીધું કે તમે કોઈ પણ અંતર લેવ, કોઈ પણ રેફરન્સ અક્સિસ લેતા છે, રાઈટ. આ રેફરન્સ અક્સિસથી અહીંયા કોઈ પદાર્થ મૂક્યો છે. આ તમારો પદાર્થ છે જેમાં બહુ બધા ડોટ્સ એટલે કે બહુ બધા કોણ આવ્યા છે. તેનો તમે કોઈ બી જગ્યા ઉપરથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધો તો એ બધા અંતર કેવા રહે? સેમ જ રહે. અને એ અંતરને શું કહેવામાં આવે? વિધૂર્ણ ત્રિજ્યા કહેવામાં આવે. બરાબર. આગળ જોઈએ આપણે નેક્સ્ટ રેડિયસ ઓફ ગાયરેશનની અંદર ઇક્વેશન શું છે, સૂત્ર શું છે? રેડિયસ ઓફ ગાયરેશનને સ્મોલ કેથી દર્શાવવામાં આવે, કેપિટલ કે નહીં, સ્મોલ કેથી દર્શાવવામાં આવે. બરાબર. તો આ સ્મોલ કે જે છે એ સ્મોલ કેનું સૂત્ર છે કે વર્ગમૂળમાં આઈ છેદમાં એ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ છેદમાં ક્ષેત્રફળ. મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો એકમ શું થાય? mm/4 થાય અને એરિયાનો એકમ શું થાય? mm² થાય. એટલે મને શું મળશે? વિધૂર્ણ ત્રિજ્યાનો એકમ મને મળશે. સમજ પડી આટલી વસ્તુ? હવે અહીંયા તમને સેકન્ડ ફિગરમાં બતાવ્યું છે. જુઓ કે આ પદાર્થ જે છે તેને એક પટ્ટી એટલે કે એક સ્ટ્રીપના સ્વરૂપમાં દર્શાવી છે, જેનું કોઈ બી અંતર તમે લેવો
તો એ તમને શું મળશે? સેમ અંતર જ મળવાના છે, K1, K2 અને K3. તો 3 અંતર જે તમને મળ્યા છે તેને શું કહેવાય? વિધુર્ણ ત્રિજ્યા કહેવામાં આવે. ઓકે, ડિસ્ટન્સ ફ્રોમ ધી ગિવન axis, ઓકે, at the small elements of the given lamina are placed. Mi does not change. It called radius of gyration. વ્યાખ્યા તમને દેખાતી છે, બરાબર? નેક્સ્ટ જોઈએ આપણે આગળનો ટોપિક કે બધા અલગ અલગ પદાર્થ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું હોઈ શકે. આ થિયરી જે છે એની અંદર તમારે કમ્પલસરી બધા ઇક્વેશન યાદ રાખવા પડશે, બરાબર? જેમાં ફર્સ્ટ જોઈએ આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શન. તો રેક્ટેન્ગ્યુલર સેક્શનની અંદર IXX જે છે એ BD³/12. ઓકે, આ હવે જોઈએ આપણે આ જે લંબચોરસની વિડ્થ એટલે કે પહોળાઈ આપી છે તેને સ્મોલ b તરીકે લેવામાં આવે અને એની ઊંડાઈ અથવા તો ઊંચાઈ જે છે તેને સ્મોલ d થી દર્શાવવામાં આવે, બરાબર? હવે IXX લીધું છે તમે, IXX એટલે XX એટલે શું? આડી દિશા. તો આડી દિશા કોને કાપે છે? d ને કાપે છે, એટલા માટે અહીંયા શું લેવામાં આવે? BD³/12 લેવામાં આવે. જ્યારે IYY લેવામાં આવે તો IYY એટલે શું? ઊભી દિશા થવાની તમારી, એ કોને કાપે છે? તો કે આ b ને કાપે છે, એટલા માટે એનું સૂત્ર શું થવાનું? DB³/12 થવાનું, રાઈટ? તો આ થયું તમારું DB³/12. નેક્સ્ટ જોઈએ આપણે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધાઈ ગયું. પછી સેક્શન મોડ્યુલસ છે, તો એનું તમને ઇક્વેશન આપ્યું છે I/y. તો yનું ઇક્વેશન થશે D/2, એટલે તમને શું મળશે? BD²/6. એવી રીતે ZYY, બરાબર? એવી રીતે તમને હોલો રેક્ટેન્ગ્યુલર. આગળ તમને મેં આ લેક્ચરનો વિડીયો મોકલ્યો છે જેની અંદર મેં તમને બધા સેક્શન રિયલમાં કેવા દેખાય છે એ બતાવ્યા છે, તો એ તમે જોઈ લેજો, બરાબર? આગળના લેક્ચરનું. હવે જોઈએ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. હોલો એટલે અંદરથી પોલાણવાળું હોય, એટલે બહારની જે સરફેસ છે, બરાબર? આ થયું તમારી બહારની સરફેસ છે, આ તમને બતાવી છે તે, અને આ તમારી અંદરની સરફેસ છે, બરાબર? તો બહારની મોટી સરફેસ છે એટલે એને શું કહેવાય? કેપિટલ B. અને નાની સરફેસ હોય તેને સ્મોલ b કહેવામાં આવે છે, બરાબર? સ્મોલ b. અને મોટી જે ઊંચાઈ છે તેને કેપિટલ D કહેવાય છે, જ્યારે નાની ઊંચાઈને સ્મોલ d થી દર્શાવવામાં આવે છે. સો સિમ્પલ. પહેલું IXXની અંદર BD³/12 હતું, તો એને કેપિટલથી દર્શાવી દઉં. એમાંથી નાનાને માઇનસ કરી દઉં એટલે સ્મોલ BD³/12, બરાબર? નેક્સ્ટ જોઈએ આપણે IYY. તો મોટામાંથી અગેન પાછું માઇનસ કરવાનું છે, બરાબર? તો આ થયું તમારું IXX અને IYY. સમજ પડી આટલી વસ્તુ? હવે જોઈએ આપણે આગળની સર્ક્યુલર સેક્શન માટે. સર્ક્યુલર સેક્શનમાં તો B પણ સેમ હોય છે અને D પણ સેમ હોય છે. તો B બરાબર D થાય, જેની જગ્યા ઉપર તમે વ્યાસ લઈ શકો, બરાબર? તો સર્કલનો વ્યાસ એટલે કે વર્તુળનો વ્યાસ જે છે તેને આપણે કેવી રીતે દર્શાવીશું? કેપિટલ D થી દર્શાવવામાં આવે છે, બરાબર? તો એનું સૂત્ર છે π/64 d⁴. સમજ પડી? અને સેમ એમાં IYYમાં પણ π/64 d⁴. બંને સૂત્ર સેમ જ આવશે. કેમ? બિકોઝ અહીંયા જે તમને સર્કલ આપ્યું છે તો એ સર્કલની અંદર તમને કોઈ પણ જાતનો B અને D એટલે કોઈ પણ હાઇટ બતાવી નથી. જે વર્તુળનો વ્યાસ છે એ બધી જગ્યા ઉપર કેવો રહી? સેમ રહી છે, એટલા માટે. એવી જ રીતે હોલો સર્ક્યુલર સેક્શન. તો કેપિટલ D માંથી માઇનસ D, સ્મોલ d મારે માઇનસ કરવાનું છે, રાઈટ? અને IYYમાં પણ સેમ, કેપિટલ D માંથી સ્મોલ d માઇનસ કરવાનું છે. ટ્રાયેંગ્યુલર એટલે કે ત્રિકોણ માટે જોઈએ તો આ તમને આગળ સમજાવ્યું જ છે મેં. h/3 હાઇટ છે, તેના ઉપર મને સૌથી વધારે MI મળે, બરાબર? એટલે h/3 પાસે મને કેટલા મળશે? BH³/36. B h/3 અને DD એટલે કે ઉપરની સરફેસ પર મને મળશે BH³/4. અને બેઝ એટલે કે આ AB લાઇન છે, BC લાઇન છે, તેમાં મને મળશે BH³/12, બરાબર? અને આગળનો લાસ્ટ સેક્શન છે તમારો સેમી સર્કલ અને ક્વાર્ટર. આ સેમી સર્કલ જે છે તેની અંદર તમને IXXનું વેલ્યુ, IYYની વેલ્યુ, IABની વેલ્યુ તમને આપી છે. તો IXX 0.11, IYY π/8 r⁴ અને IAB એટલે કે
આની ઉપર તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. આ બધા દરેક સૂત્ર તમારે યાદ રાખવા પડશે, જેની અંદર એક્ઝામમાં તમને શું પૂછાઈ શકે, તો એક સર્કલ પૂછાઈ શકે, હોલો સર્કલ પૂછાઈ શકે અને રેક્ટેંગલ હોલો રેક્ટેંગલ પૂછાઈ શકે. બરાબર. હવે આગળની થિયરી આપણે નેક્સ્ટ કન્ડક્ટ કરશું. ઓકે, થેન્ક યુ.